નંબર 9 જેની રકમ છે કે એક રસ્તાને એક વખત સમતલ કરવા માટે રોલરને 750 વખત પરિભ્રમણ કરવું પડે છે. હવે જો રોલરનો વ્યાસ 84 સેમી અને પહોળાઈ 1 મીટર હોય તો રસ્તાનું ક્ષેત્રફળ શોધો. જો રસ્તાને જે સમારકામ કરવાનું છે એના માટે રોલર છે તેનો આકાર નળાકાર આપેલો છે. તો સૌપ્રથમ આપણે નળાકારનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધીએ. તો અહીંયા લખીએ કે અહીં રોલરનો આકાર નળાકાર છે, તેથી રોલરનો વ્યાસ બરાબર 84 સેન્ટીમીટર. પરંતુ સૂત્રમાં આપણે ત્રિજ્યાની જરૂર પડશે, તો અહીંયા ત્રિજ્યા શોધીએ. 84 ભાગ્યા 2 જે થશે 42 સેન્ટીમીટર. આ ઉપરાંત રોલરની પહોળાઈ એટલે કે ઇન શોર્ટ ઊંચાઈ આપેલી છે, એ છે 1 મીટર. એકમ સેન્ટીમીટરમાં છે તો મીટરને આપણે સેન્ટીમીટરમાં ફેરવીએ તો 1 મીટર એટલે કે 100 સેન્ટીમીટર થાય. હવે સૂત્ર મૂકીએ કે રોલરની અથવા કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 2πr/h. જ્યાં વારાફરતી કિંમત મૂકીએ 2 ગુણ્યા 22/7 ગુણ્યા r એટલે છે 42 અને h એટલે છે 100. અહીંયા ભાગ પાડીએ તો 22 ગુણ્યા 2 એટલે 44, 44 ગુણ્યા 4200 છેદમાં આવશે 7. અહીંયા છેદ ઉડાડીએ તો 7 6 42 તો થશે 26,400 સેન્ટીમીટર સ્ક્વેર. એટલે કે રોલરને જો એક વખત પરિભ્રમણ કરે તો એ આટલું અંતર કાપે છે. અહીંયા દર્શાવીએ કે તેથી રોલર એક વખત પરિભ્રમણમાં 26,400 સેમી વર્ગ જેટલું અંતર કાપે છે. પરંતુ રકમમાં આપણને કીધું છે કે રોલરને 750 વખત પરિભ્રમણ કરવું પડે. તો અહીંયા લખીએ કે હવે રોલરને 750 વખત પરિભ્રમણ કરતા અથવા કે પરિભ્રમણ કરવા કાપવું પડતું અંતર એના બરાબર શું થશે કે ત્રિરાશિ. તો આ બંનેનો ગુણાકાર 26,400 ગુણ્યા 750. પરંતુ આ બંને એકમો છે એ સેન્ટીમીટરમાં છે, આપણે તેનું અંતર છે તે મીટરમાં શોધવું છે, તો બંનેને 100 વડે ભાગીએ. અહીંયા આવશે 2 વાર 100. છેદ ઉડાડીએ 1 0 2 0 1 અને 2 0. અહીંયા 1 1 0 ઉડે છે તો 264 ગુણ્યા 75 છેદમાં આવશે 10 જે થશે 1980 અને પાછળ 2 શૂન્ય છેદમાં આવશે 10. સોરી 1 શૂન્ય આવશે. અહીંયા 1 1 શૂન્ય ફરીથી ઉડી જશે તો અહીંયા થશે 1980. એક જવાબ આવશે મીટર એકમમાં, કેમ કે આપણે અહીંયા સેન્ટીમીટરમાંથી અને મીટરમાં ફેરવેલો છે. તો અહીંયા લખીએ કે તેથી રસ્તાનું ક્ષેત્રફળ 1980 મીટર જેટલું થાય.